ડ્રોન થી તમને ટ્રાય કરું છું કાળિયા ભીલના કોઠા દેખાડવા. કાળિયા ભીલની કોઠી છે, દાદાના દર્શન કરી લો. ચામુંડા બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. થંબનેલ જોઈ એટલે તમને આઈડિયા આવી ગયો છે. હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું કાળિયા ભીલના કોઠા છે. ઊંચા કોરડા બધાએ ખબર જ છે કે ભાઈ માતાજીની કાળિયા ભીલ માથે માતાજી સાક્ષાત હાજરા હજુર પ્રસન્ન હતા અને એને વરદાન હતું કે આલે આ કાળિયા ભીલ પછેડી અને નાક દરિયામાં પછેડી તરશે. જે અંદર જે વાણ હાલે ને એ લૂંટીને પછી જે કાળિયા ભીલ છે ને એ કોઠામાં બધો જે ખજાનો હતો ને એ ભરતા. તો એ કોઠા હજી પણ અહીંયા ઉપલબ્ધ છે, અહીંયા જ આ જગ્યાએ છે, પણ આ ઉપરની જગ્યા છે. હવે હું તમને નીચે લઈ જાઉં, સેમ ટુ સેમ જગ્યા નીચેલી તમને બતાવું કઈ રીતના કોઠા છે, શું છે એમ સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો. આ તમને ફૂલ દેખાતા છે ને, આ ફૂલ છે ને ત્યાં જ કાળિયા ભીલના કોઠા છે. આ ફૂલ છે ને ત્યાં જ નીચે પીલુડી છે, ત્યાં જ કોઠા છે. પણ અહીંયા તમે જુઓ ને તો અત્યારે હાલ ફિલહાલ આ રીતનો સેલ્ફી પોઈન્ટ બનાવી નાખ્યો છે અને એક દિવાલ બનાવી નાખી છે, હોલ. એટલે કોઈ ઓલી બાજુ જઈ ન શકે. પણ એ જગ્યાએ એક્ઝેક્ટ કાળિયા ભીલના છે ને કોઠા છે. તો હું તમને બતાવીશ નીચે જઈ. પણ અહીંયા ઉપર જવાય એવી કોઈ સિચ્યુએશન નથી, કેમ કે ઉપરથી નથી જવાય એમ અને નીચેથી નથી જવાય એમ. અમે બે જગ્યાએ ટ્રાય કરી. ઉપર ગયા તો ન્યાય નથી, અલાવ નથી, અને અહીંયાથી જોવો ને તો અહીંયાથી કાંઈ સડાય એવું છે નહીં ટૂંકમાં. એ રીતનું છે. તો ઉપરનું જે સામેનું જે તમે લોકેશન જોવો છો ને ત્યાં હતા કાળિયા ભીલના કોઠા. ભાઈ અમે છે ને હવે તમને કોઠા દેખાડવાની મહેનત કરી રહ્યા છીએ. આની અંદર ડ્રોન છે, ડ્રોનથી આપણે એક ટ્રાય કરીએ. કાં ડ્રોનની તો તમને ખબર જ છે અમારે ડ્રોન આરે 17નો આંકડો છે. 2 ડ્રોન મેં હમણાં તોડ્યા, પણ પાછો રિસ્ક લઉં છું કેમ કે પવનમાં જો સામેની જગ્યાએ છે ને આપણે ઉપર ડ્રોન જવા દઈએ એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું છે. તો ભાઈ ડ્રોન સેટ કરે છે અને કાળિયા ભીલના કોઠા છે ને એ તમને ડ્રોનથી બતાવવાના છે. કેમ કે આપણે છે ને ઉપર જઈ શકીએ એવું છે નહીં, અહીંથી નથી જવાય એમ અને ઉપરથી નથી જવાય. એટલે ડ્રોનથી આપણે ટ્રાય કરીએ. જો તમને દેખાય તો ઠીક છે, અમારાય ભાગ ને તમારાય ભાગ. બરાબર, ડ્રોન ઉડાડી છે. ડ્રોનથી તમને ટ્રાય કરું છું કાળિયા ભીલના કોઠા દેખાડવાની. રેડી ટુ ફ્લાય. ટેક ઓફ કરી ગયું છે. તમે જેવી રીતે ડ્રોનમાં ફૂટેજ જોઈ, ડ્રોનમાં પણ કાંઈ આવતો નથી હાલ ફિલહાલ. તો આમ કહેવાય ને કે એટલું બધું કાંઈ છે નહીં કોઠી જેવું. પહેલાં હતું ઘણું, પણ હવે એટલું બધું કાંઈ રહ્યું નથી. અને આ જો સરસ મજાનો દરિયા કિનારો છે, અહીંયા પથરાવાળો દરિયા કિનારો છે ને આ અમારા ભેરું છે એ હાલ્યા આવે છે. હવે એક બીજી જગ્યાએ અમે જઈએ છીએ આ કોઠીથી. અને અહીંના કેમ છે ભાઈ? સારું. હા ભાઈ, અહીંના લોકલ છે જયભાઈ અમારે, અહીંના ઊંચા કોરડાના પ્રોપર. હા, કોઠા છે કે નથી રહ્યા? હવે ખબળી ગયા છે. છે જ નહીં હકીકત, રિયાલિટી. ભાઈ રિયાલિટી ઘણા બધા તમે વિડીયો જોયા છે કે કોઠા છે ના છે, પણ એવું કાંઈ હકીકત છે નહીં. અત્યારે ખબળી ગયું છે. ગાડીઓ પણ તમને દેખાતી છે. તો એ બીજની છે ને આ સાઈડ વી આવવાનું. તમારે સામે મહાદેવનું મંદિર છે, સામે જો સામે જે દેખાય ને મહાદેવનું મંદિર, એની આ બાજુ આવશે ને એટલે તમને છે ને આ 2 કલરની ધજા છે. અહીં જો 2 કલરની ધજા દેખાતી છે. ત્યાં એક્ઝેક્ટ સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે. હામી જગ્યાએ જો કે હામી છે ને એ જગ્યાએ મંદિર છે, એકદમ અલૌકિક. બહુ ઓછા લોકો અહીંયા જાય છે. તો આપણે ત્યાં જઈએ. સામે બોર્ડ પણ મારેલું છે, તમે જો શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર. પણ અહીંયા આવવા માટે તમારે અહીંયા પહેલાં આવવું પડે, એ રીતનું છે. પણ જવા માટે છે ને ભાઈ આ રીતના દાદર નથી, આ રીતનો રસ્તો છે. જો આ રીતનો કાંઈક છે, દરિયાની કાંઠે એકદમ. અને ઉપર કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો ચાલો એમના તમને દર્શન કરાવો, કેવી જગ્યા છે એ બધું બતાવો. તો અહીંયા મસ્ત મજાનો ભાઈ સમુદ્ર. જો આ બધા હાલ્યા આવે છે પાછા. હાલો જો આ છે ને ભાઈ કાળિયા ભીલના કોઠા. એવો ઘણા બધા દેખાડતા હોય, પણ રિયાલિટી એવી છે નહીં. ઘણા બધા આ રીતના તમને આ રીતના ઓલા બતાવે અને આ છે ને કાળિયા ભીલની કોઠી છે એમ કહેતા હોય, પણ એ હકીકત એવું કાંઈ છે નહીં. આ બધી જગ્યાએ છે ને ભાઈ તો આ પથરામાં જ ઓલું છે. કેમ કે અહીંયા જો હે કાળ ભૈરવ, કાલો ભાઈ ભૂકા કાઢી નાખે કાળ ભૈરવ, કાંઈ ઘટે નહીં. જો મસ્ત મંદિર, દર્શન કરી લો ભાઈ. જય કાળ ભૈરવ દાદા લખી નાખજો કમેન્ટમાં.
અને અહીંયા જો સરસ મજાની પાણીની પણ વ્યવસ્થા ગોળો મૂકેલો છે, કેમ કે અહીંયા પાણી પોગાડવું એ બહુ મોટી વાત છે, સરસ વાત છે. દાદાના દર્શન કરી લો, સરસ મજાની જગ્યા છે, આવજો અવશ્ય વિઝિટ કરજો, બહુ મજા આવશે. ને 2 કલરની ધજા છે, કેસરી કાળી, અને એ જ જગ્યાએ તમને અહીંયા સરસ મજાનું મંદિર છે. જો જગ્યા છે ને આ આખી ભેખાડોમાં તમને આવો ભોંયરા ને એવું દેખાતું હોય તો ઘણા બધા લોકો એ રીતનું બતાવી દે કે ભાઈ આ કાળિયા ભીલની કોઠી છે, પણ એવું રિયાલિટીમાં છે નહીં કાંઈ. તો તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે, દર્શન કર્યા જેવા આવી જગ્યા છે. હાલો નીચે ઉતરો. પારેવડા તમે જો આમ કેટલા પારેવડા એમ જો બધા બેઠા છે, લાગે ઠેકલા પારેવા જ છે. જો આખી ખાણીમાં આખા ઓલામાં પારેવડા છે, કેટલા પાછા એમ હદબાર છે. આમ જો બધી જગ્યાએ તેની જોવે ને આખા ઓલામાં પારેવા જ બેઠા છે, બધી લાગે જો સામેથી કેટલા પારેવા. જેટલી પણ જગ્યા તમને કાળ ભૈરવ દાદાની જગ્યાએ દેખાડીને પાણી આવે ને તો કંઈ કામનું નહીં, કેમ કે દરિયો ખાલી હોય ને તો જ તમે દર્શન કરી શકો આ બધી જગ્યાએ, કેમ કે લકર આમાં બધે પાણી હોય તમે શું આવો. અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાના મહાદેવ પણ બિરાજમાન છે. જો મહાદેવના પણ તમને દર્શન કરાવું. જો અહીંયા હનુમાનજી દાદા છે, જો મસ્ત હનુમાનજી મહારાજ બિરાજમાન છે, જય શ્રી રામ. અને અહીંયા છે ને મસ્ત મહાદેવ પણ બિરાજમાન છે. જો કે હાલ ફિલહાલ છે ને એ મંદિર હતું ને એ થોડુંક પડી ગયું છે એમ છે. જો અહીંયા મંદિર હતું એટલે પતરા નાખ્યા છે. અહીંયા સરસ મજાની શિવલિંગ છે. તો જો એમને દર્શન મેં તો ગયા ને ત્યારે જ કર્યા હતા, કેમ કે જવા માટે અહીંયાથી જ આવવું પડે. અને આ સામેથી આ રસ્તો છે, જો સામેથી છે ને તમને આઈડિયા આવી જાય. જો આ રસ્તો છે ત્યાંથી તમે દરિયાના કોળમાં આવો ને સામેની સાઈડ છે ને ભોજનાલય છે. તો આ આખો દરિયાનો ઓલો છે. અને આ જગ્યાએ અમે જે ગયા ને એ આવવા માટે આ જગ્યા છે, અહીંયાથી આમ જવાનું. એટલે સામે તમને જો એટલે ધજાઓ દેખાય ને ત્યાં જ તમને મંદિર જોવા મળી જશે, કાળ ભૈરવ દાદા. આવી ગયા છે ઉપર અને મા ચામુંડાના દર્શન કરી ગયો તમે. કમેન્ટમાં લખી નાખજો જય મા ચામુંડા. તો કે અત્યારે ટ્રાફિક નથી ને એટલે બહુ ઉતરવાનો વાંધો ન આવે, એટલે તો અલાવ નથી. હવે આ છે ને બાજુમાં જ આવેલું માતાજીનું નાનું મંદિર છે, ચામુંડા માતાજીનું, તો એમના પણ દર્શન કરી લ્યો. અને એની એક્ઝેક્ટ બાજુમાં એમ કહેવાય ને કે ખાંડિયા ત્રિશૂળ, આમાં જે ભાગશાળી હોય ને એને ખાંડિયા ત્રિશૂળ દેખાય, એમ નથી કહેતા? આ બધા ત્રિશૂળ છે આની અંદર. આમાં જે ભાગશાળી હોય ને એને દેખાય, તો ભાઈ તમને દેખાય ને તો તમે ભાગશાળી ભાઈ. તો અહીંયા બુલબુલ બેઠું છે, જો મસ્ત છે ને, જો વાહ એમ. ભાઈ ઊંચા કોરડા આવીએ ને એટલે આ ભાઈની દુકાન છે, આવવું જ પડે. ક્રિએટર મિત્ર ડિક્કિયા ભાઈ અઘોરી ચશ્મા લેવા આવ્યો હતો અને અમે સોડા પીવા આવ્યા છે. જો સોડા મસ્ત મજાની આવી ગઈ છે. આ રહ્યા કલાકાર. હું કયો મજા? તો વાંધો નહીં. જો ભાઈ ચશ્મા લેવા આવ્યો, ચશ્માની મસ્ત દુકાન છે. ચશ્મા જોતો હતો, જો કેટલા મસ્ત મસ્ત ચશ્મા છે, ચોઈસ કરું છું. આ બધા બહુ પ્રીમિયમ ચશ્મા છે.